યુગ અભિયાનના આમને સામને કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આજે મારી સાથે વડોદરાના મારાથી પણ બહુ સિનિયર પત્રકારોને મેં આમંત્રણ આપ્યું છે. એક છે ભાઈ દેવેશભાઈ શાહ, 46 વર્ષથી વડોદરાના પત્રકારિત્વમાં અનેક છાપાઓ, અનેક મીડિયામાં એમણે કામ કર્યું છે. બહુ તંત્રી સુધી પદ સુધી એમણે પદ સંભાળ્યા છે. અને બીજા છે વિશ્વજીત પારેખ. એમણે 35 વર્ષ સુધી વડોદરાના અનેક અખબારોમાં કામ કર્યું છે અને અત્યારે નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરમાં તેઓ જોડાયેલા છે. આ બંનેનું સ્વાગત છે. દેવેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જી પહેલી વાત આપણે આપણા પત્રકારિત્વની કરીએ. જી અત્યારે ભારતનું પત્રકારિત્વ અને ગુજરાતનું પત્રકારિત્વ નું મૂલ્યાંકન તમે શું કરો છો? તમે શરૂઆત કરી અને આજની વાત. 80ના દાયકામાં જ્યારે પત્રકારત્વમાં પ્રવેશ થયો મારો, ત્યારે મારો અનુભવ એવું કહે છે કે ત્યારે નકશીશ પત્રકારિત્વ હતું. અને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે એ વખતના જે તંત્રીઓ હતા એ લોકો નકશીશ પત્રકાર તરીકે હતા. એટલે કારણ કે આઝાદીના કાળ પછી રાષ્ટ્રભાવના અને સમાજ સેવા એમનો મુખ્ય ધ્યેય રહેતો હતો. સમાજની સમસ્યાઓ હોય કોઈ પણ જાતની. પરિવર્તનનો યુગ આવતો ગયો. પ્રિન્ટ મીડિયા સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા આવતું ગયું. કોમ્પિટિશન માર્કેટને લીધે પ્રિન્ટ મીડિયામાં હંમેશા ટોપ પ્રેસ લખાતું હતું, પણ એનામાં નક્કરતા હતી, વાસ્તવિકતા હતી. જ્યારે પ્રિન્ટ મીડિયા આવ્યું અને બ્રેકિંગ ન્યૂઝની હરીફાઈમાં તમે વાસ્તવિકતાથી બહુ દૂર જતા રહ્યા છો. મીડિયા છે, આપણે મીડિયાના હાઉસના છીએ તો ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીકા નથી કરતા, પણ એ જે હરીફાઈનો યુગ ચાલ્યો એમાં જે વાસ્તવિકતા હોવી જોઈએ, લોકોને સ્પર્શતા સીધા પ્રશ્નો હોવા જોઈએ, એ બાજુ પર ગયા. અને નિવેદનબાજી, જે લોકો પ્રભુત્વ ધરાવતા હોય છે રાજકીય રીતે, બિઝનેસ ટાઇફૂન હોય છે, એ લોકોનું મહત્વ સ્પષ્ટપણે પત્રકારિત્વ પર હવે દેખાય છે. પત્રકારિત્વ એ એવી ચીજ છે કે જેણે સામાજિક સૌથી વધારે છેવાડાના માનવીને, આજે પણ તમે જુઓ તો વાત આપણે કરી શકીએ છીએ, રોડ રસ્તા ચોક્કસ થયા હોય, પરંતુ શૈક્ષણિક તમે ત્યાં આગળ વ્યવસ્થા જુઓ તો એ વ્યવસ્થા આજે પણ બિંદુ છે. આજે પણ છેવાડાના ગામોમાં 5-5, 10-10 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે. એ લોક સમસ્યા છે. એ પ્રકારનું જે પત્રકારિત્વ હતું એને ક્યાંક ને ક્યાંક લૂણો લાગી ગયો છે. અને પરિણામે એવું થયું છે કે સંવેદનશીલતા જે હોવી જોઈએ એમાં ખૂબ મોટા પાયે ઘટાડો આવ્યો છે. એવું કહી શકાય કે હવે પ્રજાના અખબાર મટીને, પ્રજાના મીડિયા મટીને પોલિટિકલ પાર્ટીના માઉથપીસ બની ગયા છે. પોલિટિકલ પાર્ટીની જ વાત કરવી છે, પોલિટિક્સની જ વાત કરવી છે. ચોક્કસપણે જીતુભાઈ, હું વ્યક્તિગત રીતે ચોક્કસપણે એવું માનું છું કે મીડિયા આજે માઉથપીસ બની ગયું છે. મીડિયાની તાકાત એમણે જાતે જ ગુમાવી દીધી છે. હોઈ શકે કોમ્પિટિશન માર્કેટ હોય, હોઈ શકે આર્થિક સદ્ધરતા હોય, એ કોઈ પણ કારણ હોઈ શકે, પણ જે એક મને યાદ છે કે સિનોર સ્કૂલની અંદર 1982-83માં એક સ્ટુડન્ટને મારવામાં આવ્યો. અત્યારે તો એક ફેશન થઈ ગઈ છે, પણ એ સ્ટોરી કરવા માટે થઈને તંત્રી તમને ત્યાં મોકલે. એ જમાનો હતો કે જ્યારે તમારી પાસે સ્કૂટર હતું, તમારા બસમાં પ્રવાસ કરવાનો હતો, પણ છતાંય પત્રકાર ત્યાં પહોંચે અને વાસ્તવિકતા બંને તરફથી તપાસે. હવે આજે નિવેદનો પર હવે સ્ટુડિયો બાજી થઈ ગઈ છે. સ્ટુડિયોના એસી રૂમમાં બેસવું છે. હા, અને બધા પ્રવક્તાઓને બોલાવી અને બૂમાબૂમ કરાવીને ટીઆરપી બતાવી. યસ, એનાથી વિશેષ હું પત્રકારિત્વમાં જેને ડેપ્થ કહીએ, આપણે ઊંડાણ કહીએ, સંવેદનશીલતા કહીએ, એ તમામ ચીજોનો અત્યારે સ્પષ્ટપણે અભાવ દેખાઈ રહ્યો છે. વિશ્વજીતભાઈ, તમારી પાસે આવું આ બાબતમાં તમે શું કહેશો? જર્નાલિઝમની જે અત્યારે વાત આવે ને, જર્નાલિઝમ જે અત્યારનું જર્નાલિઝમ જે છે ને, જર્નાલિઝમ હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક ઇઝી મની. આજે કદાચ આપણે 3 દાયકા પહેલાંની વાત કરીએ, એ વખતે
જર્નાલિઝમનો અભ્યાસ કે જર્નાલિઝમની કોલેજ કે જર્નાલિઝમની સ્કૂલની વાત નથી. આવે સાહેબ ઘણી ગાંઠી હતી. આખા ગુજરાતની વાત કરવા જઈએ તો આમ 2 કે 3 માંડ હતી. અત્યારે એવું થઈ ગયું છે કે છેક ગ્રામ્ય લેવલ સુધી કોલેજો ખુલી ગઈ છે, પણ એમાં શું જ્ઞાન આપવામાં આવે છે, જે બાળકોમાં ડેપ્થમાં શું ઉતારવામાં આવે છે, એનો અભ્યાસ કોઈ કરી શક્યું નથી. પરિણામ એ આવે છે કે અત્યારે ડિજિટલ યુગ એ જર્નાલિઝમમાં જબરજસ્ત સ્પર્ધાત્મક એટમોસ્ફિયરમાં આવી ગયું કે કદાચ આ ઇલેક્શન કેમ્પેન ને ઇલેક્શન ગાળાની જો વાત કરું તો એવું કહેવાય કે ઇલેક્શન કેમ્પેનનો હું બિઝનેસની વાત કરું છું હવે થોડું, કે ઇલેક્શન કેમ્પેનનો 60% બિઝનેસ આજે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને પાર કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર જતો રહ્યો. જી. આ પરિસ્થિતિમાં હવે આવનારો જે જર્નલિસ્ટ છે કે આવનારો જે સ્ટુડન્ટ છે જે તૈયાર થઈને જર્નાલિઝમમાં આવવા માંગે છે કે જેને કંઈક કરવું છે, એ સમાજની સેવા કરવાનું નથી વિચારવાનો, એ કેવી રીતે એને વધારે ને વધારે પૈસા મળે ને ક્યાંથી વધારે પૈસા મળે એ જ વિચાર. આને માટે હું જવાબદાર આપું ને, જવાબદારી ગણું તો 2 જવાબદાર છે, 2 લોકો જવાબદાર છે. એક તો સમાજ અને બીજું વહીવટી તંત્ર કે સરકાર. તમે જો જીતુભાઈ કે આજથી કદાચ 3-4 દાયકા પહેલાની પણ આપણે વાત કરીએ ને તો 3-4 દાયકા પહેલા પણ એક આચાર સંહિતા હતી. અંકુશ નતો, આચાર સંહિતાનો અંકુશ નતો, પણ પત્રકારિત્વમાં એ આચાર સંહિતા ઓળંગતા બધા જ પત્રકારો 10 વખત વિચાર કરતા હતા. અત્યારે તમે જે રીતે પ્લેટફોર્મ અલગ અલગ ઉભા થયા, જે ડેવલપમેન્ટ આવ્યું કે પ્રિન્ટ મીડિયા પરથી ઇલેક્ટ્રોનિક મીડિયા ગયો, ઇલેક્ટ્રોનિક મીડિયા પરથી અત્યારે ડિજિટલ મીડિયા પર ગયો, ડિજિટલ મીડિયામાં પણ અત્યારે કેવી રીતે ફાસ્ટ કે મારા ઘડિયાળમાં જ SMS આવી જાય છે, મારે 4 લાઈનનો જ ન્યૂઝ જોઈએ છે. એમાં આખું જે ન્યૂઝનું જે આમ કહેવાય ને કિલ કરવામાં આવી રહ્યો છે, એટલે એ ડેપમાં નથી જતા. પણ મારો જે એક મેસેજ જાય છે એના કેટલા વ્યુઅર્સ વધે છે, એમાં કેટલું TRP વધે છે, એ કેવી રીતે ફોકસ કરશે ને TRP વધશે તો મને કેટલી ઇન્કમ જનરેટ થશે, માત્ર ને માત્ર એ કેલ્ક્યુલેશન સાથેનું જે જર્નાલિઝમ છે એ આખી જર્નાલિઝમ સિસ્ટમને બગાડી રહ્યું છે. ને એમાં જે આપણે જોઈએ એમાં ફેક ન્યૂઝનું પ્રમાણ, જે ભૂતકાળમાં હમણાં દેવેશભાઈએ જે વાત કરી કે સ્પોટ પર જઈને રિપોર્ટિંગ થતું હતું, સાહેબ હવે રિપોર્ટિંગ ભૂલી જવાનું છે. સ્પોટ પર આજે 95% ટેબલ સ્ટોરી ને ટેબલ પર કલેક્શન, ન્યૂઝ કલેક્શન. વિશ્વજીતભાઈ, આપણે જ્યારે પત્રકાર હતા, જી આમ તો આપણે બે સામસામે પત્રકાર જી, હતા, જી, જી. અલગ છાપામાં, જી ત્યારે આપણે માંડ ગણ્યા ગાંઠા 30 થી 40 પત્રકારો હતા જી વડોદરા શહેર. જી 40 થી વધારે બહુ મોટો આંકડો નહીં હોય. જી અને અત્યારે જી વડોદરામાં 4000 પત્રકારો છે અને 10,000 ગાડીઓ પર પ્રેસના સ્ટીકર લાગેલા છે. જી જી અને પત્રકારિત્વનો વિકાસ કહીશું. હું એ વસ્તુ ફરી પાછો તમને કહી રહ્યો છું કે જીતુભાઈ અત્યારે એક આચારસંહિતા જે હોવી જોઈએ એ અત્યારે નથી. પેલો કદાચ પ્રિન્ટિંગ પ્રેસ વાળો એની સાયકલ પર પણ પ્રેસ લગાવીને ફરે છે ને કદાચ કોઈક મોટા અખબારનો તંત્રી પણ એની BMW ગાડી લઈને ફરતો હશે, એની પર પણ પ્રેસ લગાવીને ફરે છે. હવે આ બંને વસ્તુની આપણે તુલના કરીએ કે આમાં આપણે પ્રેસની સાથે કનેક્ટેડ કે જર્નાલિઝમની સાથે કનેક્ટેડ કોને ગણવો? ભજીયાની દુકાનવાળા તો હું છતાં એવું કહું છું કે એપ્રિસિએશન, પણ દારૂના ધંધાવાળા કે 2 નંબરી ધંધાવાળા જેને ખોટા કામો કરવા છે એ લોકો પ્રેસ લગાવીને ફરે છે. સાહેબ આની પર અંકુશ કોકે તો લાવવો પડશે. ભૂતકાળમાં તમને ખ્યાલ હતો જીતુભાઈ, આપણે જ્યારે આ એક દૂષણ ઊભું થતું હતું તો મને હજુ પણ ખ્યાલ છે કે આપણે ઘણી બધી વખત આ બાબતે પોલીસ કમિશનર કે કલેક્ટરની પાસે જઈને આપણે ધ્યાન દોરતા હતા કે આવી બધી વ્હીકલના ચેક કરો અને કોઈક ને કોઈક લેવલે તમે એક્શન લો. પણ એને
દરેક પ્રેસને એક લેટર લખીને એડિટર પાસે તમે સત્તાવાર કોણ નામ છે મંગાવો. એના નામ મંગાવો અને પછી એમના વિકલ્પ સાથે કલેક્ટર મૂકો. ઓફિસ જ પ્રેસનું એ આપે, સ્ટીકર આપે. એ આપણે વારંવાર માગણી ભૂતકાળમાં થઈ ચૂકી છે જી 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 પણ કમનસીબે વિશ્વજીતભાઈ, આજે જે પોલિટિક્સ ચાલ્યું છે, રાજકારણ છે, ચૂંટણી આવી ગઈ છે, એની એ બધાને આખો એક જ સવાલમાં મૂકવું, બધાની ફિલિંગ્સ પણ એવી છે કે શું દેશ સરમુખતારશાહી તરફ આગળ વધી રહ્યો છે? જે રીતે છેલ્લા એક દાયકાથી જે પોલિટિકલ એટમોસ્ફિયર ક્રિએટ થયું છે, કદાચ આપણે એવું કહીએ ને કે પેલું નામ રાષ્ટ્રભાવના અને દેશદાસની વાત છે. ક્રિએશન હિન્દુસ્તાનીઓમાં કે ભારતના મતદારોમાં એવું એક ક્રિએટ કરવામાં આવી રહ્યું છે કે આ દેશદાસની વાત છે, કે આત્મસન્માનની વાત છે, દેશ પ્રેમ. દેશ પ્રેમની વાત છે, કે જેની પાછળ હું તમે કે ભારતનો એક એક મતદાર અત્યારે આકર્ષાઈ રહ્યો છે. પણ હિન્દુ જે રાષ્ટ્રની વાત. હિન્દુ રાષ્ટ્રની વાત આવે છે કે સાલું આજે આખા વિશ્વમાં જ્યારે આપણે વાત કરીએ તો સાલું બધી જ આપણો એક બી દેશ કોમ્યુનિટી નહીં. કે હિન્દુ કોમ્યુનિટી આટલું મોટું છે ને કોઈ કન્ટ્રી નહીં. એટલે આ એક એટમોસ્ફિયરમાં આપણે એમાં ઢસેડાઈ રહ્યા છે. પણ બિહાઇન્ડ ધ કર્ટન હું જ્યારે પોલિટિકલ વાત આવે છે ત્યારે અને છેલ્લા હમણાંના કિસ્સાની વાત આવે કે કદાચ આપણે લોકશાહીની વાત કરીએ કે સપોઝ આજે સુરતમાં કોઈ ઘટના બની, ઇન્દોરમાં કોઈ ઘટના બની, કદાચ આજે પણ કોઈક એક ઘટના બની. એટલે આવી ઘટના જો થતી હોય તો ઇટ્સ ડેન્જરસ ફોર ધ ડેમોક્રેસી. ફોર ડેમોક્રેસી. આ વસ્તુ છે ને, હું તો કેટલા દિવસથી મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ હું ઇલેક્શન કમિશનને પણ ક્રિટિસાઇઝ કરું છું કે ચલો ઉમેદવાર કોંગ્રેસનો ખસી ગયો કે ભાજપનો ખસી ગયો કે બધા જ ખસી ગયા, એક ઉમેદવાર તો તમે જેને જીતાડવાનો છે બિનહરીફ એ તો છે જ, પણ એની જોડે નાટો તો છે જ. છીએ. નાટોએ વિડ્રો નથી કર્યું. પણ સાહેબ સાંજે તો સર્ટિફિકેટ આપી દે છે ચૂંટ્યાનું. તમે એટલે જે ઇલેક્શન કમિશનની તટસ્થતાની વાત આવે છે ત્યાં સવાલ ઊભા થાય છે. વડાપ્રધાન એમના ભાષણમાં બેફામ હિન્દુ મુસ્લિમ કરે, કોંગ્રેસના એજન્ડામાં નથી કે ભાઈ મંગળસૂત્ર છીનવીને મુસલમાનોને આપીશું, એવી વાતો કરે. અને પછી નોટિસ છે એ ભાજપ કાર્યાલય પર જાય કે ભાઈ વડાપ્રધાનના ઘરનું સરનામું નથી. એટલે આ આખો જ સિનેરિયો મેં તમને કહ્યું એ રીતે કે આખો જ સિનેરિયો ખોબે ભરી ભરીને ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અત્યારે લોકો. પણ મત આપે છે એનું રીઝન આખું પેલું છે કે બધા જ એક દિશા તરફ જોઈ રહ્યા છે. એ હિન્દુ રાષ્ટ્ર બને. હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ, કે વિકાસની એક રાજનીતિ નવું એક જે ગતકડું શરૂ કરેલું છે કે વિકાસની રાજનીતિ પર બધા આજે વિકાસ એવું નથી કે વિકાસ પહેલા નતો થયો, એવું નતું. આજે કદાચ હું વડોદરા શહેરની કદાચ આપણે વડોદરામાં બેઠા છે એટલે વાત કરું કે આજે 3 દાયકા પહેલાનું આપણે વડોદરા જોઈએ તો આખા હિન્દુસ્તાનમાં વડોદરા શહેર એક જ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ગણતરીના શહેરમાં આવતું હતું, ડેવલપ સિટી તરીકે નામ હતું. આજે વડોદરાની હાલત ક્યાં થઈ? એટલે અહીંયા તો આપણે કદાચ એવું પૂછવું પડે કે ભૂતકાળનો વિકાસ અત્યારે ક્યાં ગયો? દેવેશભાઈ, પૂછ્યું, મુખ્યમંત્રીએ પૂછ્યું કેમ પાછળ રહી ગયું હા. વિકાસમાં? કહું છું, દેવેશભાઈ, આપ લોકશાહી, પત્રકારિત્વ અને અત્યારની જે સરકાર લોકશાહી ચલાવી રહી છે એ વિશે શું કહેશો? જીતુભાઈ, મુદ્દાની વાત તો એ આવે છે કે જો પત્રકારિત્વ ક્ષેત્રની વાત કરીએ તો આપણે પહેલા પણ કહ્યું કે વિશ્વજીતભાઈએ કહ્યું કે આચારસંહિતા એ સ્વયંભૂ વાત હતી. શું લખવું ના લખવું આપણે વિચારીને લખવું. હા, કારણ કે આપણામાં એક ફરી વાર કહું કે જવાબદારી આપણે રહેતી હતી. જવાબદાર અને આપણે Commitment. ચોથી જાગીર તરીકે એક આપણે જવાબદારી હતી. ચોથી જાગીર તરીકે જવાબદારી પત્રકાર હતી. છું. યા મુદ્દા પરથી વાર્તા બનાવવાનો પ્રશ્ન આવતો જ નહોતો, જે અત્યારે થઈ રહ્યું છે. માત્ર મુદ્દા જ આવે છે, વાર્તા તો આવતી જ નથી પાછી. હવે આપણે જે જોઈ રહ્યા છીએ કે અગાઉની ઇલેક્શનમાં 2022 તરફ લઈ જવું તો કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના તમામ મીડિયાના
ચેનલ્સના લોકોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા, સવાલ થયા, જવાબ થયા. હવે આપણે એને પત્રકાર તરીકે મૂલવીએ તો આપણને ચોક્કસપણે લાગે કે આ સ્ક્રિપ્ટ છે. આજે તમારે ફિલ્મોની વાત કરવી હોય તો પણ ઋતિક રોશન ત્યાં ઊભો હોય ને આપણે અહીંયાથી ક્વેશ્ચન કરીએ, મોદીજી ત્યાં ઊભા હોય આપણે અહીંયાથી ક્વેશ્ચન કરીએ. એ જમાનો બી જોયો છે કે વાજપેયીજીના નીચે આપણે ઘૂંટણ પાસે બેસીને વાત કરી શકતા. અરે વાજપેયીજી આપણી જોડે પલાઠી વાળીને બેઠા છે ને આપણે વાત કરી છે. અહીંયા નવલખીમાં જે એ સભા તો કોઈ કરી જ નથી શક્યું એમના જેવી. એવી સભા બરોડામાં, હા, ઐતિહાસિક સભા થઈ ગઈ. અરે નેશનલ કન્વેન્શન આપણે ભારતીય જનતા પાર્ટીનું વડોદરામાં થયું હતું. એ વખતે પણ મને ખ્યાલ છે કે એ વખતે 4 દિવસ આપણે આરસી પટેલ એસ્ટેટમાં 4 દિવસ પત્રકારિત્વ મુક્ત હતું, કોઈનાથી દોરવાતું નહોતું. તો હવે આપણે નક્કી તો એ કરવું પડે ને કે તમે દોરવાઈને પત્રકારિત્વમાં કરતા હોય તો એ ખરેખર લોકશાહી અથવા તો મુક્ત પત્રકારિત્વ છે કે પ્રેરિત પત્રકારિત્વ છે, એ ના હોવું જોઈએ જે અત્યારે દેખાઈ રહ્યું છે. દિનેશભાઈ, ખરીદેલા મીડિયા છે, ખરીદેલા અખબારો છે, એના પત્રકારોને પણ વડાપ્રધાન ઇન્ટરવ્યુ આપતા ગભરાય, એને શું કહીશ? સર, એ લોકોને ઇન્ટરવ્યુ આપતા ગભરાય શબ્દ જે આપણે કહ્યું, ગભરાય શબ્દ આપ કહો છો ને, એના કરતા બેટર હું તો હવે એવું કહું કે તમે ઇગ્નોર થઈ રહ્યા છો. તમારે તમારા સોમાનને સાચવવું હોય તો જવું જ ના જોઈએ. વ્યક્તિગત ધોરણે આપણે બેઠા છે તો હું કહું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તો 2002ના ગોધરાકાંડમાં જ્યારે ગૌરવ રથ લઈને નીકળ્યા ત્યારે હું એમની બાજુમાં જ બેસીને વાત કરી શકતો, તો આજે નથી કરી શકવાનો. આજે એમપીને મળવાનું સંભવ નથી. આપ સમજ્યા? આપણે એ પણ સ્વીકારીએ છીએ કે ત્યારે મુખ્યમંત્રી હતા, અત્યારે વડાપ્રધાન છે, એટલે એમનો મિનિટનો ટાઈમ કિંમતી છે. પણ હોઈ શકે કે જો આ કક્ષામાં અથવા તો એ અહીંયા ચીફ મિનિસ્ટર હતા ત્યારે એવી ઘણી વાતો ઇન્ટરેક્શન થયું અમારે કે ભાઈ 65 મિનિટ સુધીને 1 to 1 વાત કરી હોય કોઈ પણ મુદ્દા પર, પોલિટિકલ મુદ્દા પર. આજે સમયના અભાવે કદાચ એ ના હોય, પરંતુ આપ જે સવાલ કરી રહ્યા છો કે ભાઈ ખરીદાયેલા મીડિયાના પત્રકારો, તો પત્રકારોની શોધે સ્ક્રિપ્ટેડ વાઇટ થાય છે. એમાં નક્કી કરેલું હોય છે કે જીતુભાઈ વડાપ્રધાન છે તો હવે કોણ કરશે? રાજનાથસિંહ કરશે? કહું છું એ કોઈ મિનિસ્ટર પ્રેસ કોન્ફરન્સ નથી કરતા, કોઈ કેન્દ્રના કોઈ નેતાઓ પત્રકાર પરિષદ કરવા તૈયાર નથી. એટલે આપણે મહત્વ ગુમાવ્યું છે કે મેં તો કહ્યું પહેલા ડરતા થઈ ગયા છે. નહીં, આપણે મહત્વ ગુમાવી ચૂક્યા છે. મારું એવું સ્પષ્ટ માનવું છે. વ્યક્તિગત ધોરણે હું એવું કહું કે આપણે આપણું મહત્વ ગુમાવી ચૂક્યા છે. આપની બંને પાસેથી જાણવા માંગુ છું કે આપે તો હમણાં ઉમેર્યું એક નવું વાત કે સુરત ઇન્દોર પછી ત્રીજે બી આવું થયું છે. જો આ 2024માં આવી 10 સીટો થઈ જશે તો 2029માં કેટલી સીટો આ રીતે ખરીદી લેવાશે? એટલે હું તો આજે પણ એ જ કહું છું કે ચૂંટણી પંચની ભૂમિકા અત્યારે એ જે છે એ ચોક્કસ શંકા ઊભી કરે છે. હું તમને અત્યારે સિમ્પલ વાત કરું કે વડોદરા શહેર હોય કે ગુજરાત હોય કે હિન્દુસ્તાનની કોઈ પણ સીટ પર તમે જુઓ, અત્યારે વોટિંગ વધારવા માટે ઇલેક્શન કમિશને કેમ્પેન કરવા પડે છે, જેની પાછળ કરોડો રૂપિયા ઠાલવી દેવાય છે. કરોડો રૂપિયા તમે જુદી જુદી ભવાઈ કરે છે ને, આ ઇવેન્ટ કરે છે ને, આ ઇવેન્ટ કરે છે ને, કલેક્ટર નીકળી જાય છે ને, આરડીસી નીકળી જાય છે ને, કલેક્ટર કચેરીનો આખો સ્ટાફ નીકળી જાય છે, ઇલેક્શન કમિશનની જોડે સંકળાયેલા બધી જ કચેરી. સાહેબ, આ 1-1.5 મહિનાના પ્રોસિજરમાં જે સામાન્ય નાગરિક જેને નળ ગટર રોડની સમસ્યા લઈને એની ઓફિસમાં જાય છે, ઇલેક્શન પછી આવજો, આ એટમોસ્ફિયરના ભોગે જો આ થતું હોય તો આ ઇલેક્શન કમિશન સદંતર નિષ્ફળ છે. આ કોઈ પણ એનાથી વિશેષ દેશની લોકશાહી આજે કહે છે કે વહીવટી તંત્ર કયા હદે આજ દિન સુધીને આપણે આટલા વર્ષો કાઢ્યા, 5 દાયકા આપણે ઇલેક્શન જોયું છે. મને યાદ છે ત્યાં સુધીને વહીવટી તંત્રને તમારે મતદાતાઓ સુધી એમને ક્યાં મત આપવા જવાનું છે એ કાપલી રાજકીય પક્ષો આપતા હતા. વહીવટી તંત્ર આપે એવું મેં નથી જોયું. વહીવટી તંત્ર આપવા માંડે, વહીવટી તંત્ર આપવા માંડ્યું છે. અને વહીવટી તંત્રમાં સાહેબ તમે એટમોસ્ફિયર જુઓ કે જે લોકો કોઈ પણ પાર્ટીનો સ્કાર્ફ પહેરીને ચૂંટણી પ્રચારમાં લાગેલા છે
એ જ લોકોને તમે પ્રાઇવેટ બેંકનો કર્મચારી હોય કે સરકારી બેંકનો કર્મચારી હોય કે LIC નો કર્મચારી હોય એને કે election કલેક્ટર duty કચેરી લગાવો છો. કે ટીચર હોય, આજે બધા સ્કૂલોના કોલેજના રિઝલ્ટ અટવાઈ ગયા. હા, કારણ કે આ મોટા મોટા બળગા ફૂક્યા, આફ્ટર એ મોટા મોટા બળગા ફૂક્યા કે આપણે ચૂંટણી પહેલા બધું કરી રહ્યું. આજે તમે જુઓ સાહેબ, બધા જ રિઝલ્ટ આજે સિસ્ટમના લીધે અટવાઈ ગયા છે. હજારો છોકરાઓનું ભવિષ્ય આજે ચિંતિત પરિસ્થિતિમાં મુકાયેલું છે. દેવેશભાઈ, કેજરીવાલને જેલમાં નાખીને જે ચૂંટણી થઈ અને પાકિસ્તાનમાં ઇમરાન ખાનને જેલમાં નાખીને ચૂંટણી થઈ, આપણે પાકિસ્તાનની હદે લોકશાહીને લઈ ગયા છે. કહેવા માટે તો એટલી બધી વાત છે આમાં કે આપણે પાર્ટી બેઝ ક્રિટિસિઝમ નથી કરી શકતા, બીકોઝ વી આર ધ જર્નાલિસ્ટ. પણ એક પત્રકાર તરીકે આપણે એવું જોઈ રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હા, કે તમે કે તમારી પાસે કશું છે નહીં, તમે કોઈ જપ્ત કરી શક્યા નથી, સિસોદિયા પાસે કર્યું છે, તો કયા આધાર પર તમે ધરપકડ કરી? અને અને સુપ્રીમ ઇલેક્શન કોર્ટે કેમ ના ટાઈમે રોકાયા? હા હવે મારો એક બીજો સવાલ છે હા. કે એ જ સુપ્રીમ કોર્ટે એ જ વખતે એમને જામીન કેમ નહીં આપ્યા? દિલ્હી હાઈકોર્ટે એના જામીન રદ કર્યા. દિલ્હી હાઈકોર્ટે જામીન આપીને કેવું જોઈતું હતું? ચૂંટણીના બીજા દિવસે ફરી તમે જેલ પર હાજર થઈ જજો. ન્યાયતંત્ર પર હજી સુધી વિશ્વાસ ટકી રહ્યો છે લોકોનો, એટલે આપણે ત્યાં ક્રિટિસિઝમ કરવાનું છોડી દઈએ છીએ જીતુભાઈ. પણ કહેવાની વાત તો એ છે કે એવા કેટલાય ચુકાદા છે જે નીચલી કોર્ટના ઉપલી કોર્ટમાં ફરી ગયા છે. સુપ્રીમ કોર્ટે એનું પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, બાકી સેશન્સ કોર્ટ, જ્યુડિશિયલ કોર્ટ, હાઈકોર્ટ ત્યાં સુધીને તો શું હોય છે કે ભાઈ કેટલાય ચુકાદાઓ ઉલટે છે. એ ઉલટે તો તમે એના મેરિટ જુઓ છો, તમે એના ગુણદોષ જુઓ છો. સુપ્રીમ કોર્ટની જ્યારે આવી સ્પષ્ટતા, દિલ્હીની 7 સીટો તો અને જો- પંજાબની 5 સીટો જીતવા માટે તમે વિરોધ પક્ષના નેતાને જેલમાં નાખ્યા છે, એ સાહેબ એ વાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ નથી જોઈ શકતી? જોવી જ જોઈએ. સુઓ મોટો જોવી કેમ નથી જોઈએ. કહેતી કે ભાઈ એને હમણાં બહાર કાઢો, પછી હા. તમે ચૂંટણી પછી ફરી પકડી આ જો શકો? સવાલ કરતા હોય તો સુપ્રીમ કોર્ટે આ પણ જાતનું અવલોકન કરીને એક હા, ઓર્ડર પાસ વિચારવું કરવો જોઈએ કે જોઈએ. ભાઈ હા, મારે નથી રાખવો એમને. હા. એ વાત ચોક્કસપણે છે, કારણ કે આનો હેમંત સોરેન માટે પણ એ થયું. હોઈ શકે કે હમણાં તેલંગાણામાં જે કારમી હાર થઈ છે બીજેપીની, હમ. અને એના કારણે એમને પણ બોલાવવામાં આવ્યા છે ચીફ મિનિસ્ટરને. વાય આપોઆપ તમે શંકા શું કામ એવી ઊભી કરાવવા માંગો છો? એક તરફ તમે માત્ર એમને ભ્રષ્ટાચારી અને ચોર, કૌભાંડ એવું ભારતીય જનતા પાર્ટી તરફથી વારંવાર ફોકસ થાય છે, બરાબર? અને ઇલેક્શન ટાઈમમાં જ એ લોકોને થાય છે. ઇલેક્શન જો તમારે મુક્ત રાખવું હોય, લોકશાહી પ્રમાણેનું કરવું ઈડીને હોય, છે. દરોડા પાડે એ 99% દરોડા વિરોધ પક્ષો પર જ પડે. હું એમાં થોડીક વાત આપણે 3 જણા થઈને એક લિસ્ટ ઈડીને આપી શકીએ એમ છે કે વડોદરાના આ રાજકારણી સાયકલમાં પણ ડબલ સવારી કોઈની જોડે ફરતા હતા હા, હા. અને આજે એમની પાસે 40 લાખની ગાડીઓ છે, બંગલાઓ છે. ક્યાંથી આવી આ બધું? હોસ્ટેલમાં રહ્યા પછી 5,000 કરોડની મિલકત છે. Yeah. છે. બિલકુલ સાચી વાત છે. એટલે વાત ભાઈ, દેવેશભાઈ છે ને, એમની કોઈ જે પરિધિ રીતના નથી. જે રીતના જર્નાલિઝમનું પેલું અધોપતન થઈ રહ્યું છે ને, એવી જ રીતના રાજકીય પણ આ જ સિચ્યુએશન અત્યારે છે ને, બદલાની ભાવના સાથેનું રાજકારણ, Yeah, there you are. જે બદલાની પહેલા ભાવના સાથેનું જે રાજકારણ, પહેલા નતું. જે એક હોમ મિનિસ્ટરને, ગુજરાતના એક હોમ મિનિસ્ટરને જે જેલમાં રહેવું પડ્યું, અત્યારે કેન્દ્રના હોમ મિનિસ્ટર બન્યા પછી જે ક્રિએશન શરૂ થયું છે, એ હું જોઈ રહ્યો છું કે આખું આ બદલાની રાજકારણ, આ વસ્તુ રાજકારણમાં ના હોવી જોઈએ. એમણે ચિદમ્બરમને જેલમાં નાખ્યા. સાહેબ, Exactly. ઇમરજન્સી વખતે કટોકટીના કાળની અંદર પૂરી દીધા હતા. બધા ઇન્દિરા પૂરી ગાંધીએ દીધા. પૂરી દીધા હતા ભાઈ. હા. પણ સાહેબ ત્યારે પણ જે સંઘ કે બીજેપી અથવા તો જનતા મોરચો કે જે લોકો હતા, એવા લીડરોને, કોંગ્રેસના લીડરો એમની પીઠ પાછળ આવીને ઉભા રહેતા હતા. એક સામાજિક સૌહાર્દ હતું ત્યારે. આ અને લેવલ પર, એટલે જ- આ લેવલ પર નીચે અને નિમ્ન એટલે કક્ષાએ નહોતું જ્યારે ઉતર્યું. એટલે જ્યારે 90ના દાયકામાં ખરેખર ઉદય થયો, આપણે 80માં બીજેપીની સ્થાપના થઈ, પણ 90 થી ઉદય થયો હા, ગુજરાતમાં 90, ખાસ, 91, જી. બરાબર છે. તો ભાજપના ત્યારના દસકાના જે હતા 2000 ત્યાં સુધીને આ સંવાદ ને સૌહાર્દ બંને જળવાઈ રહ્યા હતા. જી. ત્યાર પછીના પીરિયડમાં જે સ્ટાર્ટ થયું છે એ આ બદલાનું રાજકારણ શરૂ થયું છે. મને યાદ છે કે વાજપેયીજીએ પાર્લામેન્ટમાં વાજપેયીજી બોલી રહ્યા પાર્લામેન્ટમાં
પછી નહેરુએ કીધેલું કે ये लड़का एक दिन बड़ा प्रधान होगा. જી આશીર્વાદ હતા. ખરા અર્થમાં આજે તો પણ આશીર્વાદ હતા કે સાહેબ, ભાઈ આ આજે- છોકરો વડાપ્રધાન થવાનો છે. સાહેબ આજે જી. પણ તમે જેને ધોઈ નાખો છો શાબ્દિક રીતે આક્ષેપો કરીને, એ કોંગ્રેસ પાર્ટી આજે પણ વાજપેયીજી માટે એટલું જ માન ધરાવે છે. બરાબર છે. જ્યારે કે વાજપેયીજીએ એમ પણ કહ્યું કે રાજીવ ગાંધીને લીધે મારો જીવ બચ્યો છે. જી. તો એ શું છે કે ખેલદિલીની ભાવના છે. પણ એ આ બાજુ પર વડાપ્રધાન છે. આ વડાપ્રધાન લોકસભામાં આવે છે તો માત્ર કોંગ્રેસને ગાળો દેવા આવે છે. રાહુલ ગાંધી પપ્પુ છે એવું પુરવાર કરવા આવે છે. કોઈ દિવસ વિરોધ પક્ષના કોઈ નેતા માટે આ સરકાર, આ ભાજપ કે આ વડાપ્રધાન એક સારો શબ્દ બોલી નથી શકતા. ના, જીતુએ રોકવું. પદ્મભૂષણ આપી દીધું એમણે. પણ કયા પાછલા ને જે હવે એમની મદદે નથી આવવાનો. હજુ એ કોંગ્રેસ અલગ વાત છે. અને પણ એ આપીને એમણે તો એવું કહ્યું ને કે અમે તો સર્વ બધા પક્ષો રહેશે Yes, yes. પણ જીવતાને નહીં. મર્યા પછી અમે સોનિયાને પણ આવું કંઈક આપશું. હોઈ શકે છે. એમના એજન્ડાની વાત છે. હવે આપણે- ના પણ એમાં પદ્મભૂષણમાં પણ આજે એ થયું કે પદ્મભૂષણ જેની ડિમાન્ડ હતી કે ભાવનગર ના રાજવી જેને મળવું જોઈએ કૃષ્ણકુમારસિંહજીને, એને હજુ સુધી એક પણ પદ્મ મળ્યો નથી. આજે પરિસ્થિતિ જોવા જાવ તો આજે ક્ષત્રિય આંદોલન જે ચાલ્યું છે એમાં બહુ જ આપણે ડીપમાં ઉતરીએ તો સરવાળે આ જ આવે છે વાત ક્ષત્રિયોની અવહેલના થઈ છે. કે ક્ષત્રિયોની સતત અવગણના થઈ રહી છે. હા, ભાજપે પણ એમને- એમાં 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 જે સ્ટ્રેટેજી કરી જઈ રહ્યા છે એને હવે સ્પષ્ટ કરી જ દીધું. અને એ તો સ્પષ્ટ ત્યાંથી જ થઈ ગયું કે જ્યારે ભાઈ રૂપાલાની ટિકિટ નહીં કપાય. જી એટલે વાત એવી થઈ રૂપાલાજી એક વાત છે, એ એમનો નિર્ણય હોય, પાર્ટીનો નિર્ણય હોય, જી. એમાં આપણે કંઈ કરી ના શકીએ. પણ જો થઈ શકે તો એવું થઈ શકે રૂપાલાજી જ આગળ આવી જાય. જી. એમના માટે રાજ્યસભા બધે બહુ જગ્યા પર છે. હા મળીએ. પણ આનો અર્થ એ થયો કે આપને યાદ હશે કે નલિન ભટ્ટ સભા સંબોધે ચૂંટણી વખતે તો પહેલું જ કહેતા હતા કે અમારે મુસલમાનના મત નથી જોઈતા. આ વડોદરામાં એમનું બહુ જાણીતું વાક્ય. હા, બિલકુલ. એલ્યુમિનિયમના ડબ્બામાં ખાનારાઓને અમારે કઈ જરૂર નથી. આજે પણ મને એ શબ્દો યાદ છે એમના. ફોરેનની માચીસ હા. એવું એમને ઉપનામ મળેલું. હા અને ખાસ કરીને ભરૂચ જિલ્લામાં. જી. Yeah. હવે વાત એ છે કે મારી એ વાત સાથે તમે બેઉ સંમત થાવ છો કે ભાજપે જાહેર કરી દીધું છે કે અમારે ક્ષત્રિયોના વોટ નથી જોઈતા. કારણ કે હિડન એજન્ડા હોઈ શકે. ઓપનલી એ લોકો કહી શકે ઓપનલી એમ નહીં નથી. કહે પણ જ્યારે રૂપાલા એવી કોઈ ટોપી નથી કે જેને ડ્રોપ ના કરી શકાય. ક્ષત્રિયોની માગણી રૂપાલાને પક્ષમાંથી ગાડી મૂકવાની નથી, રાજ્યસભામાં ના મોકલશો એવી નથી. વાત એટલી હતી કે આ ચૂંટણી ના લડાવો. ક્ષત્રિયોએ છતાંય લડાઈ એનો અર્થ એ છે કે ભાજપે કેલ્ક્યુલેટ કરી લીધું છે કે ક્ષત્રિયો વગર અમને ચાલશે. હવે જુઓ, એ તો આવનારા દિવસોની અંદર બીજા સમાજ જે લોકો સંગઠિત છે એ લોકો પણ આવી વિચારસરણી ધરાવતા થઈ જશે. ત્યારે ભાજપે ફરી પાછા વળવું પડે એવી પરિસ્થિતિ ના થાય એવા ડિસિઝન ભાજપે લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ. બાકી એ આપણા કરતા ત્યાં બહુ લિજેન્ડ અને બુદ્ધિશાળી વ્યક્તિઓ બેઠા છે એટલે આપણે કોઈ એવી ટિપ્પણી તો કરી શકીએ ના. પણ એ તો ચોક્કસ છે કે આજે ક્ષત્રિય બહુ છે. હોશિયાર માણસો જ્યારે ભૂલ કરે ને ત્યારે ખતરનાક ભૂલ કરતા હોય છે અને પછી એમાં નો ધેર ઇઝ નો કમ બેક. હા, એટલે એ ના, હોઈ એ શકે. તો આપણે જોયું ને આજે વડોદરા અને તમે ઉમેદવાર ચેન્જ કરવા પડ્યા. તમારી તો આખી કેડરની કેટલી પ્રક્રિયા હોય છે કે સેન્સ લેવા નિરીક્ષકો આવે ને નિરીક્ષકો નામ પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલે, પ્રદેશવાળા સેન્ટ્રલમાં કરતાં મોકલે. ત્યાં સુધીની વ્યક્તિગત રીતે હું જાણું છું, મારે તારી સાથે ચર્ચા થઈ છે ભાઈ, કે મોદીજીનું છે ને કોર ગ્રુપ એટલે પાર્ટી લેવલનું ના હોય, જી પાર્ટીની બહારના જી 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 એવા લોકોને પોતે સાંભળીને, અફકોર્સ કે હવે આજે વડાપ્રધાન પદે ગયા છે એટલે એવું શક્ય બની ના શકે, પરંતુ એમની પાસે છે, મશીનરી છે. કારણ કે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરેલી વ્યક્તિ છે. તો એ કોર ગ્રુપ જે એમને સાચી માહિતી આપે તો અહીંયા ને અહીંયા ડિફર થઈને એ ડિસિઝન લઈ શકે. જી 2007માં વડોદરા જિલ્લાના 7 ધારાસભ્યોને બદલી કાઢવામાં આવ્યા હતા અને જ્યાં આંગળી થઈ હતી કે આ ના નહીં ચાલે ત્યાં અપાઈ ગઈ ટિકિટ તો એ હરી પણ ગયા હતા. જી. એ હું વ્યક્તિગત રીતે કહી શકું. હવે છેલ્લે આપણે સમાપન કરતી વખતે હમ, મારું એક બહુ પ્રિય વાક્ય આજના મીડિયા વિશે છે હમ, કે
હવે 3 પ્રકારના મીડિયા છે. અપવાદ બાદ કરતા થોડાક અપવાદો બાદ કરીએ તો મીડિયા 3 ટાઈપના છે. એક મીડિયા છે, મીડિયા એટલે અખબાર પણ ગણેલું છે, કે જેમાં તંત્રીઓ ભ્રષ્ટ છે, શેઠિયાઓ અને તંત્રીઓ ભ્રષ્ટ છે, પત્રકારો હોનેસ્ટ છે. બીજું આ એવા મીડિયા અને અખબારો છે જેમાં તંત્રીઓ અને માલિકો ઓનેસ્ટ છે, પત્રકારો ભ્રષ્ટ છે. અને મોટા ભાગના મીડિયા અને અખબારો એવા છે કે જેમાં માલિકો, તંત્રીઓ અને પત્રકારો બધા જ ભ્રષ્ટ છે. આ 3 સિવાયની ચોથી કેટેગરીમાં બહુ ઓછા અખબારો અને મીડિયા રહ્યા છે. આ બંનેનું મંતવ્ય જાણો. ના એટલે આ એટમોસ્ફિયર છે ને, આ એટમોસ્ફિયર હું તમને એવું કહીશ કે અત્યારે જર્નલિઝમમાં, જે મેં પહેલા પણ કહ્યું ને, એ વાત આપણે થોડી અધૂરી રહી, કે અત્યારે પેલી લેફ્ટ વિંગ ને રાઈટ વિંગ એની જે ઓપનલી લડાઈ જે શરૂ થઈ છે, એટલે બંને જણા એકબીજાને પેલો પેલાને ગોદી મીડિયા કહે છે, પેલો પેલાને ગોદી મીડિયા કહે છે. એક તો એક આ એટમોસ્ફિયર બહુ ક્લિયર કટ ક્રિએટ થયેલું છે. રહી વાત રહી ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચારની વાતને આપણે ભ્રષ્ટાચાર કઈ રીતે મૂલવવો, કેમ કે હવે મીડિયા એ એક રોજીરોટીનું સાધન બનીને આવેલું છે. ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ છે કે આજે એવા ઘણા બધા એવા છે કે જે આની ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એને સવારે ડિપેન્ડન્ટની સાથે ડિપેન્ડન્ટ તો છે પણ સલામત નથી. ઇનસિક્યુરિટી તો હું તમને કહું, મીડિયાની સાથે સંકળાયેલા 99% લોકોની છે, ઇન્ક્લુડિંગ માલિકો. એમને પણ ખબર નથી કે આવતીકાલે જો અમારી રોજીરોટી બંધ થઈ જશે તો આજે 1000 માણસોને કેવી રીતે અમે સંભાળી શકીશું. દિવ્ય ભાસ્કરે ચિતાઓ બતાડી અને મરેલાના આંકડાને ડિસ્પ્યુટ કર્યો, તરત ઈડીની રેડ પડી ગઈ. હા, એટલે એમાં પાછું કદાચ આત્મમંથન કરવા જઈએ છે તો બીજા અનેક પોલિટિકલ પ્રશ્નો આવીને આપણાને ખબર પડે છે. એટલે આપણે સ્ટ્રેટ વે કોઈકને સારો કહી દેવો ને સ્ટ્રેટ વે ખરાબ કહી દેવો, પણ એક વસ્તુ ચોક્કસ છે કે આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સરકારી કર્મચારી હોય કે ખાનગી કર્મચારી હોય, કોઈક નાની ઇન્ડસ્ટ્રીઝ હોય કે મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ હોય, એટલીસ્ટ એ લોકોની એક સલામતી હોય છે, એક સિક્યુરિટી હોય છે. આજે મીડિયા ઇન્ડસ્ટ્રીઝ એક એવી છે, ઇન્ડસ્ટ્રીઝ થયા પછી પણ હું સ્પેસિફાઈ કરું છું, મીડિયા ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે આજે પણ ગમે તેટલો સિનિયર માણસ હશે, ગમે તેટલો પીડ માણસ હશે, એ પણ આજે ઇનસિક્યોર છે. અને એ અસલામતી એને કરપ્શન તરફ લઈ જાય છે સાહેબ. પહેલા એક્સપ્લોઇટેશન હતું, 200-300. ઠીક છે, એવું નહીં કહેવાનું કે ભાઈ ત્યારે તો બહુ થોંભવારી હતી. કહેવાતું કે ઠાકોરભાઈ ગંજીને ચંપલો લઈ આપે છે પત્રકારોને. ઠાકોરભાઈના જમાનામાં એક આક્ષેપ આવતો હતો કે ભાઈ ગંજીને ચંપલ બી ઠાકોરભાઈ પટેલના ત્યાંથી આવે છે. એ માલિકો સાથેના સંબંધોમાં ઠાકોર કાકાની પાસે જઈને બેસો અને મળે એ અલગ વાત છે. પણ કહેવાનો મતલબ કે એક્સપ્લોઇટેશન આજથી નહીં, એ પહેલાથી છે મીડિયાનો, પત્રકારોનું ખાસ કરી. અને વડોદરા માટે જીતુભાઈ, આપણા વડોદરા માટે, આપણે વડોદરા બરોડિયન છે એટલે કમનસીબી એ છે કે અમદાવાદમાં માતબર છાપાઓના શેઠિયાઓને નાક નીચે ગમે એટલી હરીફાઈ ચાલતી હોય પણ એક સંગઠન હોય, સુરતમાં સંગઠન હોય. વડોદરાની આપણી કમનસીબી રહી છે કે આપણા તંત્રીઓના હુંસાતુસીમાં આપણે ક્યારેય એક નથી થઈ શક્યા અને એનો પણ ભોગ બન્યા છે. આમાં મજામાં એક વાત કહું, મજાકમાં હું જે વખતે સંદેશમાં સબ એડિટર હતો અને મારી પર ફોન આવે કે જીતુભાઈ ફલાણો પત્રકાર છે ને ગુજરાત સમાચારની નીચે ચા પીવા ઉભો છે, કઈક મીટિંગો ચાલે છે. એટલે પેલો જયારે આવતો ત્યારે હું કહું કે કેમ ભાઈ સંદેશ નીચે સારી ચા નથી મળતી, તે ગુજરાત સમાચારમાં પીવા ગયો. એટલે આપને ફોન આવ્યો જીતુભાઈ, મારી સાથેનો કિસ્સો એવો છે કે એવું કહી દેવામાં આવ્યું હતું કે સંદેશના પત્રકારને ધરપકડ નહીં કરવા માટેના જે પ્રેશર છે એ દેવેશ ભટ્ટ, જે ગુજરાત સમાચારના પત્રકાર છે, એમણે કર્યું. અને સાહેબ મને કહી બી દેવામાં આવ્યું કે શું કરો છો, પણ મારું નસીબ કે મારી કેટલીક એના પહેલાંની કામગીરી એવી જોવાઈ ગઈ હતી કે મને એવું કહેવામાં આવ્યું હતું રાજીનામું, મેં કીધું હું તો વાઉચર પર છું, છૂટો થઈ શકું છું, છૂટો કરી દો.
પણ મને 48 કલાક આપો. અને 48 કલાક પછી સાહેબ મેં જે એમને પેપર રજૂ કર્યા એમાં એ માની ગયા હતા. એમને મારી પ્રમાણિકતા પર ભરોસો હતો એટલે. પણ બાકી આ કક્ષાનું પણ રાજકારણ આપણા ત્યાં હતું. આપ છેલ્લે વડોદરા વાસીઓને બે જણા સંદેશો શું આપો? બસ વડોદરા વાસીના સંદેશો તો આપણો એક જ રહેશે. 7મી તારીખે મતદાન છે. જેટલું વધારે મતદાન તમે કરી શકો છો એટલું ચોક્કસ સારું છે. પણ મતદાન કરવા જજો અને સાથે સાથે તમે ઉમેદવાર ભલે ગમે તેટલા ખરાબ છે પણ ઉમેદવારોની નીચે એક બટન બી તમારી જોડે છે જ. નાટો તમને કોઈ નથી ગમતું તો નાટોનું પણ દબાઈ શકો છો. યશભાઈ વડોદરાવાસીઓ માટે અત્યારે એવું છે એક આયાતી છે અને બીજાને પાર્ટી જ આયાતી કરી રહી છે જૂથબંધીમાં. એટલે પસંદગી આપણે મતદારો પર છોડીએ, વધારેમાં વધારે મતદાન કરે. કાં તો લોકશાહીનો એમનો જે આ વિશ્વજીતભાઈએ કહ્યું નોટા વાળું, એનો પણ ઉપયોગ કરીને તંત્રને ને ચૂંટણી પંચને એવો દાખલો બેસાડે કે અમે બુદ્ધુ નથી. વડોદરાના મતદારો ઇન્ટેલેક્ચ્યુઅલ છે, મતદાન કરે, સારું મતદાન કરે એવી અમારી અપીલ છે. દેવેશભાઈ શાહ અને વિશ્વજીત પારેખ બંને મારા બહુ જ જૂના મિત્રો છે. આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા માટે બંનેનો ખૂબ ખૂબ આભાર.